હવે આપણે પાતાળ લોકની દિવ્ય સૃષ્ટિમાં પ્રવેશ કરીએ, જ્યાં પાતાળ લોકમાં નિવાસ કરતા વિરાટ નાગગણ મૂંગાના લાલ ભવ્ય શિવલિંગની ઉપાસના કરે છે અને શિવના રક્ષક સ્વરૂપ લોકત્રયંકર નામનો જાપ કરે છે. વિદ્યાની દેવી માં સરસ્વતીજી અત્યંત શુદ્ધ એવા મોતીના શિવલિંગનું પૂજન કરીને શિવજીના સુંદર રૂપ લોકત્રયાશ્વિત નામના જપ કરે છે. ન્યાયના દેવતા શનિદેવ અમાસની શનિવારી મધ્યરાત્રિએ મહીસાગર સંગમ તીર્થ જઈને સમુદ્રના પાણીમાં વમળમાં પ્રગટ થતા આવર્ત એટલે કે ભમરમય શિવલિંગની મહાપૂજા કરે છે અને જગતના નાથ જગન્નાથના મંત્રોચ્ચારથી સાગરમાં શિવમય વાતાવરણ સર્જે છે. જ્યારે રાજા રાવણે સુગંધિત ચમેલીના ફૂલોમાંથી બનેલા ક્ષણિક પરંતુ અત્યંત ભક્તિમય શિવલિંગની રચના કરી ભગવાનને ત્રિલોચનના સુદૂરજય નામનું કીર્તન કર્યું હતું. સિદ્ધિઓના દાતા એવા સિદ્ધગણ બાહ્ય પૂજા છોડીને કેવળ પોતાના મનમાં જ માનસલિંગની સ્થાપના કરે છે અને કાળના પણ કાળ મહાકાળના કામ મૃત્યુ જરાતિગ નામના અજપા જપ જપે છે. મહાબલી રાજા બલી યજ્ઞશાળામાં સ્વયં યજ્ઞને જ શિવલિંગ માનીને યજ્ઞમય શિવલિંગની આરાધના કરીને જ્ઞાનાત્મ નામની ધૂણી ધગાવે છે.